વ્યક્તિની વ્યસન મુક્તિની ઈચ્છા હોવા છતાં પણ એવું કઈ રીતે થઈ શકે કે વ્યક્તિ વારે વારે એ જ વ્યસન કરવા માટે પ્રેરાય અથવા તો વ્યક્તિ સરળતાથી વ્યસન ના છોડી શકે? એ પાછળનું રીઝન કંઈક એવું છે કે વ્યક્તિ જ્યારે પોતાનો ગમતો પદાર્થ લે, જેમ કે સ્વીટ ફૂડ, સ્પાઇસી ફૂડ અથવા તો કોઈ એવી ક્રિયા કે જે પોતાના શોખની ગમતી હોય, ત્યારે વ્યક્તિનું બ્રેઇન ડોપામિન રિલીઝ કરે અને એ ડોપામિન છે એ વ્યક્તિને પ્લેઝર આપે, વ્યક્તિને રિવોર્ડ મળે અને વ્યક્તિને મોટિવેશન મળે ફરીથી એ પદાર્થ લેવા માટે કે એ ક્રિયા કરવા માટે. જ્યારે એ પદાર્થને વારે વારે લેવામાં આવે, એ ક્રિયા વારે વારે કરવામાં આવે અથવા તો કોઈ એવો નશીલો પદાર્થ કે જે સક્ષમ છે વ્યક્તિના બ્રેઇન પાસેથી વધુ ડોપામિન રિલીઝ કરાવવા માટે, ત્યારે વ્યક્તિનું બ્રેઇન છે એ નોર્મલ કરતાં વધુ આશરે 2 થી 10 ગણું વધુ ડોપામિન રિલીઝ કરે છે, જેનાથી વ્યક્તિને ડોપામિન કિક મળે છે. એનાથી મળતું પ્લેઝર અથવા તો આનંદ છે એ રૂટીનમાં ડોપામિન કિકથી મળતા પ્લેઝર કરતાં ઘણું બધું વધુ હોય છે. વ્યક્તિ જ્યારે વ્યસન છોડવાની ટ્રાય કરે ત્યારે વ્યક્તિને એ ડોપામિન કિક નથી મળી શકતી, જેને કારણે વ્યક્તિ ડિપ્રેસ્ડ ફીલ કરે છે, ઘણીવાર બેચેની પણ અનુભવે છે અને ફરીથી એ જ ડોપામિન પ્લેઝર અને કદાચ એનાથી પણ વધુ આનંદ મેળવવા માટે વ્યક્તિ વારે વારે એ જ વ્યસન કરવા માટે પ્રેરાય છે અને સરળતાથી એ વ્યસન નથી છોડી શકતી.